આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના એકમાત્ર વિજેતા ઉમેદવાર જોડાયા ભાજપમાં। ઉપલેટા તાલુકા પંચાયતના મોટી પાનેલીના આમ આદમી પાર્ટીના એકમાત્ર વિજેતા ઉમેદવાર જોડાયા ભાજપમાં। તાલુકા પંચાયતના મોટી પાનેલીના આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ અમરાભાઈ જાદવ કેસરિયાઓ ખેસ ધારણ કર્યો। ઉપલેટા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ 8 અને ભાજપ 9 સીટ ઉપર વિજય થયેલ એક આમ આદમી પાર્ટીની સીટ મળેલ ચંદુભાઈ જાદવના પત્ની શારદાબેન જાદવ મોટી પાનેલીમાં સરપંચ છે। ચંદુભાઈ જાદવ અગાઉ ભાજપ સંગઠનમાં મંત્રી હતા। ટિકિટ બાબતે મંદુક થયેલ એટલે આપમાંથી ચૂંટણી લડી હતી। ચંદુભાઈ જાદવ આજે ફરી ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા। ચંદુભાઈ જાદવ કિંગ મેકરની ભૂમિકામાં હતા। ભાજપમાં જોડાતા હવે ઉપલેટા તાલુકા પંચાયત કબજો ભાજપ પાસે રહેશે। મારું નામ ચંદુભાઈ અમરાભાઈ જાદવ, ગામ પાનેલી। ચંદુભાઈ, તમે આમ આદમી પાર્ટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિને ભાજપમાં જોડાવાનો શું છે? ના, ભાજપનો વિકાસનો કામ સારા કરે છે અને ભાજપે અમને પંચાયતમાં ટકો સારો આપ્યો હતો એટલે અમે હું આપમાં હતો અને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ને પાછો ઠેકાણે આવી ગયો। આજરોજ ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટી પાનેલી સીટના આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ અમરાભાઈ જાદવ અત્રે બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે। આ સંદર્ભમાં મારે એ કહેવાનું છે કે ચંદુભાઈ જાદવ એમને પાનેલીના સરપંચ તરીકે પાનેલી ગામની ખૂબ જ સેવા કરી છે। એમાં ખાસ કરીને છેવાડાના દલિત શોષિત પીડિત પરિવારોની કાયમના માટે સેવા કરતા રહ્યા છે। એ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ગત સંગઠનની અંદર તાલુકા ભાજપના મંત્રી પણ હતા। એ ભાજપના જ હતા। આજે પાનેલીના જે વિકાસના કામો થયા છે, રાજ્ય સરકારે જે વિકાસના કામો કર્યા છે, એના સંદર્ભમાં એને વિચાર આવ્યો। જે વખતે આમ આદમી પાર્ટીમાં લડ્યા એની પાછળનું કારણ પણ હતું કે એને કદાચ ટિકિટમાં અસંતોષ હતો, પણ જે હોય તે આજે મૂળ ઘરે પરત ફેર્યા છે। અમે ભારતીય જનતા પાર્ટી તરફથી, ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ તરફથી અને પ્રદેશ ભાજપ તરફથી એનું ભાજપમાં સ્વાગત કરું છું અને આજથી એ ભાજપની અંદર સમર્પિત કાર્યકર્તા તરીકે કામ કરશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।